આજરોજ અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના સાવકા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે તો આખો દેશ તેને એકતા દિવસ તરીકે ઉજવી રહ્યો છે. સરદારના નામે મત માંગતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સરદારનો ઉપયોગ કરવામાં આવી રહ્યું હોવાનું ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું. શહેરમાં સરદાર સ્મૃતિ જર્જરિત અને દયનીય સ્થિતિમાં છે ત્યારે આજરોજ ત્યાં કચરાના ઢગલામાં અને દારૂની બોટલો મળી આવી રહી છે. કોંગ્રેસ પક્ષના અગ્રણી કાર્યકરોએ સરદાર સ્મૃતિની સફાઈ કરી અને સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી કરી અને આગળ સરદાર સ્મૃતિથી સરદાર બાગ સુધી પગપાળા કૂચ કરી અને સરદાર બાગમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ લાલાભા ગોહિલ, વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો, વિવિધ સેલ મોરચાના નેતાઓ, કાર્યકરો, પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખો, વોર્ડ અધિકારીઓ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા જે ભાવનગરનું સરદાર સ્મૃતિ છે એની અત્યારે મુલાકાત લીધી તો એ સરદાર સ્મૃતિની હાલત તમે પણ જોઈ શકો છો. ભારતીય જનતા પાર્ટીના શાસકો ખાલી માત્ર સરદારના નામે મત લેવા નીકળી જવું છે, પણ જે સરદારની સ્મૃતિ છે, આ સરદાર સ્મૃતિ એનું રક્ષણ કે એના માટેની કોઈ આયોજન એમની પાસે નથી. અત્યારે ભાવનગર કોંગ્રેસ પરિવારે અહીંયા સાફ સફાઈ કરી અને સાફ સફાઈમાં આપ સૌના માધ્યમથી જોયું કે કઈ હાલત હતી, કેટલી હાલત બદતર હતી. તો માત્ર સરદારના નામે મત લઈ અને રાજકારણ કરવું છે, પણ સરદારના જે સિદ્ધાંતો ઉપર ચાલવાની વાત છે એ આજનું શાસન કરી રહ્યું નથી. અને અમારી માંગણી છે કે આ સરદાર સ્મૃતિ છે, કે આ સરદાર સાહેબનું સ્મારક કહી શકાય એવી સરદાર સ્મૃતિ એનું તાત્કાલિક ધોરણે રિનોવેશન કરી અને સરદાર સાહેબની સાચી 150મી જન્મજયંતિ તો જ ઉજવણી થઈ શકાશે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.